પ્રાર્થના કરીએ. બહુ ધન્યવાદ પ્રભુ, હાલેલુયા. પ્રભુ તમારી સ્તુતિ હો. તમારા નામને ધન્યવાદ આપતા તમારી હજુરમાં આવીએ છીએ. સર્વમાન મહિમા ને ગૌરવ તમારા પવિત્ર નામને આપીએ છીએ. એકટા મળ્યા છે ત્યારે પ્રભુ આજની શાસ્ત્ર અભ્યાસની સંગત આશીર્વાદિત કરો. અને ઈસુ ખ્રિસ્તમાં અમે કેવી રીતે આશીર્વાદિત છીએ અને કેવી રીતે તમે અમને સજીવન કર્યા એ સમજવા મદદ કરો. તમારા મુખનો પ્રકાશ પાડો, તમારી દોરવણી આપો, તમારો મહિમા થવા દો. સર્વમાન મહિમા ગૌરવ તમને આપતા પ્રભુ ઈસુમાં પ્રાર્થના માન્ય કરો. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આપણે જે પ્રભુનું વચન દર ગુરુવારે જોઈ રહ્યા છે, વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ જીસસ. ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ શું છે અને એ કેવી રીતે આપણે પ્રાપ્ત કરીએ છીએ અને ઓળખ પ્રમાણે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ એના વિશે આપણે પ્રભુનું વચન દર ગુરુવારે જોઈ રહ્યા છે. આજે એક ઓળખ આપણે જે જોવા માંગીએ છીએ એ છે we are made alive in Christ Jesus through faith. વિશ્વાસથી ઈસુ ખ્રિસ્તમાં આપણને સજીવન કરવામાં આવ્યા છે. આપણે જીવન છીએ, સજીવન છીએ, આપણે જીવતા છીએ. અને એ બહુ મહાન ઓળખ, એક આત્મિક ઓળખ એ મારે ને તમારી બને છે. કોઈ કહેશે કે ભાઈ આપણે તો જીવતા જ છીએ, શ્વાસ લઈએ છે, આ શરીર હલનચલન કરે છે, આપણે નિર્ણય શક્તિ આપણી પાસે છે, આપણું હૃદય ધડકી રહ્યું છે અને અમે જીવતા છીએ. આ ચોક્કસ શારીરિક રીતે આપણે જીવતા છીએ, એ વાસ્તવિકતા છે. પણ એથી વિશેષ જે બીજી વાસ્તવિકતા છે અને તો આત્મિક રીતે જીવતા થવું, આત્મિક રીતે જીવન પ્રાપ્ત કરવું. અને એ જીવન કેવળ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા મને અને તમને મળે છે. અને માટે પ્રભુના નામને ધન્યવાદ હો, હાલેલુયા. પ્રભુની સ્તુતિ હો કે એ જીવન જે આત્મિક મરણ હતું એમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા એ જીવન આપણે પ્રાપ્ત કર્યું છે. પ્રભુના નામને ધન્યવાદ હો. માટે આપણે પ્રભુનું વચન વાંચીએ. એફેસોને પત્ર તેનો 2 અધ્યાય 5મી અને 6ઠી કલમ. એફેસોને પત્ર 2 અધ્યાય 5મી અને 6ઠી કલમ. આપણે પાપમાં મોયેલા હતા ત્યારે તેમણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. કૃપાથી તમે તારણ પામેલા છો અને સાથે ઉઠાડ્યા અને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે બેસાડ્યા. અને અહીંયા આગળ બહુ સ્પષ્ટ કરે છે પાઉલ કે આપણે પાપમાં મરેલા હતા, આપણે પાપમાં અંધકારમાં હતા અને ગુંડાઈમાં હતા, મરણની અવસ્થામાં હતા. ત્યારે ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે આપણને સજીવન કર્યા. અને આ બહુ મહાન આશા ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળી છે. એક ખ્રિસ્તની પાછળ ચાલતા ચાલતા આ જે જીવન મને તમને મળ્યું છે એ પ્રભુના નામને ધન્યવાદ હો. આ એક ખ્રિસ્તની વાસ્તવિકતા છે, એક ઓળખ છે અને એક સત્યતા છે કે જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા મારે ને તમારી થાય છે કે આપણે પાપમાં મરેલા હતા પણ સજીવન થયા છે. માટે જે પહેલી બાબત અહીંયા આગળ આપણને જોવા મળે છે એ તો એ છે કે આપણે આત્મિક રીતે મરણ પામેલા હતા. પાપના લીધે આત્મિક રીતે મરણ પામેલ એ વાસ્તવિકતા મારા અને તમારા જીવનની હતી કે આપણે પાપમાં મરેલા હતા, આત્મિક રીતે મૃત્યુ પામેલા. પ્રભુનું વચન વાંચીએ તો એફેસોને પત્ર તેનો 2 અધ્યાય 1-3 કલમ. એફએસી 2:1-3 આ પ્રમાણે કહે છે, વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મોયેલા હતા ત્યારે તેમણે તમને સજીવન કર્યા. તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી એટલે જે આત્મા આજ્ઞા ભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે પહેલા ચાલતા. તેઓમાં આપણ સર્વ આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલા ચાલતા હતા અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા તથા પ્રથમની સ્થિતિમાં બીજાઓના જેવા કોપના છોકરા હતા. પાઉલ કહે છે કે આપણે પહેલા મરેલા હતા, પાપમાં મરેલા હતા અને એના લીધે આપણે કોપના છોકરા હતા. આ ચોક્કસ આપણે જીવતા હતા પણ આત્મિક રીતે મરણ પામેલા હતા. અને આ આત્મિક રીતે મરણ પામેલા હોવાના લીધે આપણે ભૂંડાઈમાં, અશુદ્ધતામાં અને અપવિત્રતામાં જીવન જીવતા હતા. ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધનું જીવન હતું, પાપમય જીવન હતું કે જેને માટે ઈશ્વરે કોપ રાખી મૂકેલો છે, જેના માટે ઈશ્વર ન્યાય કરવાના છે. એવા મરેલા જીવનમાં, એવા આત્મિક મરણના જીવનમાં હું ને તમે હતા. અને માટે પાપ એ મને તમને ઈશ્વરથી જુદા પડે છે, જુદા કરી દે છે. પાપમય જીવન
એ મરણ તમને ઈશ્વરના જીવનથી દૂર રાખે છે, અને માટે આત્મિક મરણ એ ઈશ્વરના જીવનથી મનને તમને દૂર અલગ રાખે છે. અને જ્યાં સુધી આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા નથી ત્યાં સુધી આપણે આત્મિક મરણમાં છીએ. અને આજે આખું જગત અને કેટલા બધા લોકો, ઇવન કેટલા બધા ખ્રિસ્તી લોકો પણ, કહેવાતા વિશ્વાસથી પણ એ આત્મિક રીતે મરણ પામેલા છે. આપણે પોતાની જાતને પ્રશ્ન કરીએ કે શું હું આત્મિક રીતે મરણ પામેલો છું? એક સમય મારા માટે વાસ્તવિકતા હતી, પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા હું જીવન છું. અને એ બહુ મહાન બાબત છે. માટે યાદ રાખીએ કે ઉદ્ધારનું કાર્ય એ કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપામાં આપણને મળ્યું છે. એના માટે જે બીજી મહત્વની બાબત છે કે ઈશ્વરે આપણને ખ્રિસ્તની સાથે સજીવન કર્યા. ઈશ્વરે આપણને ખ્રિસ્તની સાથે સજીવન કર્યા. જે કલમ આપણે ઉપર વાંચી ત્યાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે આપણને સજીવન કર્યા. અને એ તેનો અનહદ પ્રેમ છે, તેની અનહદ કૃપા છે. એવું એફેસોને પત્ર 2 અધ્યાયની 4 કલમ પણ કહે છે કે પ્રભુના અત્યંત પ્રેમના લીધે, તેની કરુણાના લીધે, તેની દયાને લીધે ઈશ્વરે મને તમને સજીવન કર્યા. ઈસુ ખ્રિસ્તમાં એ સજીવન કર્યા. એ પાપની સ્થિતિમાંથી હું ને તમે નીકળી શકીએ નહીં, પણ ઈસુ ખ્રિસ્તે મારા તમારા લીધે એ વધસ્તંભ પોતાનો પ્રાણ આપ્યો, પોતાનું રક્ત વેવડાવ્યું, અને એના પર વિશ્વાસ દ્વારા હું ને તમે સજીવન થયેલા છીએ. આત્મિક જીવન ઈસુ ખ્રિસ્ત દ્વારા મને તમને મળ્યું છે. માટે આપણે પ્રભુનું વચન વાંચીએ. કોલોસને પત્ર તેનો 2 અધ્યાય 13મી કલમ. કોલોસી 2:13. વળી તમે તમારા અપરાધોમાં તથા તમારા દેહની બેસુન્નતમાં મોયેલા છતાં તેમણે તમારા સર્વ અપરાધોને માફ કરીને તમને તેમની સાથે જીવતા કર્યા. યોહાન 5મો અધ્યાય 24મી કલમ. ઈસુ ખ્રિસ્ત કહે છે, યોહાન 5:24, હું તમને ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં ઠરશે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. અને બંને જગ્યાએ જ્યાં પાઉલ કહે છે અને ઇવન ઈસુ ખ્રિસ્ત પણ કહે છે કે બંને જગ્યાએ એ જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. ઈસુ ખ્રિસ્તે આપણા બધા પાપ માફ કરીને આપણને જીવતા કર્યા, આત્મિક રીતે જીવતા કર્યા. મારો આત્મા એક સમય મરેલો હતો, પણ હવે ઈસુ ખ્રિસ્તમાં જીવન છે. એ કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા શક્ય બન્યું છે. અને આ કેવળ ને કેવળ ઈશ્વરનો મહાન પ્રેમ કે જે મારાને તમારા માટે વેવડાવવામાં આવ્યો, અને માટે વિશ્વાસ કરનાર આત્મિક રીતે સજીવન કરાયેલા છે. આ વિશ્વાસ કરવાનું સ્થાન એ મારીને તમારી લાયકાત કે શક્તિ નહીં, પણ ઈસુ ખ્રિસ્તમાં છે. એની કૃપામાં આપણે વિજયવંત થયા છે. અને કેવળ વિશ્વાસથી આ જીવન મને તમને મળ્યું છે. યાદ રાખીએ. અને માટે આભારી હૃદય કેળવીએ, પ્રભુનો આભાર માનીએ કે પ્રભુની મહાન કૃપા, એની મહાન ભેટ, એ તારણની ભેટ, એ ઉદ્ધારની ભેટ, એ નવા જીવનની ભેટ ઈસુ ખ્રિસ્તમાં મળી. ઈશ્વરે પોતાના દીકરાને આ પૃથ્વી પર મોકલ્યા. એ પોતે મરણ પામે, એ પોતે દુઃખ વેઠે, મારાને તમારા પાપ માથે લઈ લે, કે જેથી આપણે વિશ્વાસથી ઈસુ ખ્રિસ્તમાં જે જીવન છે એ પ્રાપ્ત કરીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. જે ત્રીજી મહત્વની બાબત છે, આપણે જીવતા છીએ ત્યારે યાદ રાખીએ કે આપણે ઈશ્વર માટે જીવતા છીએ અને પાપ માટે મરેલા છીએ. એક સમય એવો હતો કે આપણે પાપમાં જીવતા હતા અને ઈશ્વર માટે મરેલા હતા, આત્મિક મરણમાં હતા. પણ હવે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા એ આખી પરિસ્થિતિને રિવર્સ કરવામાં આવી છે કે હવે આપણે ઈશ્વરમાં જીવન જીવીએ છીએ, ઈશ્વરમાં જીવતા છે, પણ પાપમાં મરેલા છે, પાપ માટે મરણ પામ્યા છે. અને એ આત્મિક જીવન છે. આપણે વાંચીએ પિત્તરનો પહેલો પત્ર તેનો 2 અધ્યાય 24મી કલમ. પહેલો પિત્તર 2:24. લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેમના ઘાથી તમને સાજા કર્યા. રોમનોને પત્ર 6 અધ્યાય 11મી કલમ. રોમન 6:11. તેમ તમે પણ પોતાને પાપના સંદર્ભમાં મરેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરના સંબંધમાં જીવતા ગણો. અને અહીંયા આગળ 2 બાબતો લખવામાં આવી. પિત્તરનો અધ્યાય છે કે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર, લાકડા પર પોતાનો પ્રાણ આપ્યો, અને આપણા પાપ
એણે પોતે લઈ લીધા અને માટે હવે આપણે પાપ સંબંધી મરણ પામવાનું છે, પણ ન્યાયપણા સંબંધી જીવવાનું છે. એ જે ન્યાયી જીવન ઈસુ ખ્રિસ્તનું છે એમાં આપણે જીવવાનું છે. હવે જૂની મનોવૃત્તિ, જૂની વિચારધારા, જૂનું માણસપણું એ દૂર કરવાનું છે. પાપ સંબંધી આપણે મરણ પામવાનું છે. અને એવું જ રોમનના પત્રમાં પાઉલ પણ કહે છે કે આપણે પોતાની જાતને પાપ સંબંધી મરેલા જાણવું અને ઈસુ ખ્રિસ્તના આશરે ઈશ્વરમાં જીવતા જાણવું. અને બહુ અગત્યનું પ્રેક્ટિકલ લાઈફ છે કે જે આપણે રોજ ને રોજ જીવવાનું છે કે હવે પાપ મારાને તમારા પર રાજ કરતું નથી. પાપ એ મરણે તમને બંધનમાં લાગતું નથી. હવે હું તમે કોઈ બંધનમાં નથી, સ્વતંત્ર છે, જીવતા છે. અને માટે આપણે જીવતા રહેવાનું છે. અને જીવતા રહેવા માટે સતત ઈશ્વરના મહિમામાં વૃદ્ધિ પામવું, સતત એની પવિત્રતામાં વૃદ્ધિ પામવું, સતત એનામાં આશીર્વાદિત થવું એ જરૂરનું છે. અને આ નવું જીવન એ મનને તમને પરીક્ષણ પર વિજયવંત થવા મદદ કરે છે, કસોટીઓમાં ટકી રહેવા મદદ કરે છે. અને દરેક વાસના, દરેક ભૂંડાઈ, શૈતાનના દરેક હુમલા, દરેક પાપ ઉપર વિજયવંત થવા માટે નવું બળ અને સામર્થ્ય આપે છે. અને માટે આપણે જીવતા છીએ તો આપણે ઈશ્વર સંબંધી જીવીએ અને પાપ સંબંધી મરેલા રહીએ, પાપ કરવાથી દૂર રહીએ. માટે પ્રભુ આપણને કૃપા પૂરી પાડે. જે ચોથી બાબત છે એ જાણીએ કે આ જે જીવન છે એ આપણું પોતાનું નથી, પણ ખ્રિસ્તનું છે. Christ lives in me. ખ્રિસ્ત મારામાં જીવે છે અને ઈસુ ખ્રિસ્ત એ આપણું જીવન છે. એ આપણે યાદ રાખીએ. કોલોસને પત્ર 3 3 અને 4 કલમ. કોલોસને પત્ર 3 અધ્યાય 3 અને 4 કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે તમે મોયેલા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. ખ્રિસ્ત જે આપણું જીવન છે તે જ્યારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો. અને પાઉલ કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધા સ્તંભે જડાયો છું, તો પણ હવેથી હું જીવું છું, પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અને માટે યાદ રાખવું કે મારું જૂનું માણસપણું એ ખ્રિસ્ત સાથે વધા સ્તંભે જડાઈ ગયું. ખ્રિસ્તે મારા બધા પાપ લઈ લીધા અને એનો પવિત્ર આત્મા હવે મારામાં વાસો કરે છે, એ મારામાં જીવે છે. અને માટે હવે આ જે જીવન છે એ ખ્રિસ્તનું છે, ખ્રિસ્તના સ્વભાવનું છે, ખ્રિસ્તના પ્રેમનું છે, ખ્રિસ્તના આત્માનું છે. અને જો આપણે વિશ્વાસ કરનાર લોકો બન્યા છે તો યાદ રાખીએ કે આપણે હવે આપણા પોતાના નથી, એ ઈસુ ખ્રિસ્તના છે. અને એ ખ્રિસ્ત મારામાં જીવે છે. હું તો વધા સ્તંભે જડાઈ ગયો છું, ખ્રિસ્ત મારામાં જીવે છે. અને માટે મારું હું પણ નહીં, પણ ખ્રિસ્ત કેન્દ્ર સ્થાને, ખ્રિસ્તની ઈચ્છા કેન્દ્ર સ્થાને, ખ્રિસ્તની દોરવણી કેન્દ્ર સ્થાને એ સમજવું ખૂબ જ જરૂરી છે. માટે યાદ રાખીએ કે ઈસુ ખ્રિસ્ત એ જ આપણા જીવન માટે શક્તિ પૂરી પાડે છે, હેતુ પૂરા પાડે છે અને સામર્થ્ય પૂરું પાડે છે. એ જ આપણો સ્ત્રોત છે કે જેમાં આપણે વૃદ્ધિ પામી શકીએ. અને માટે ઈસુ ખ્રિસ્તમાં આ નવું જે જીવન છે એ સિક્યોર છે, એ સુરક્ષિત છે. ખ્રિસ્ત મારું જીવન છે. અને માટે આપણે દરરોજનું જીવન એના આધારે જીવીએ કે ખ્રિસ્ત મારામાં જીવે છે. આ જીવન ખ્રિસ્તનું છે અને હું ખ્રિસ્તને આધીન રહું, હું ખ્રિસ્તમાં વૃદ્ધિ પામું, એ સમજવાના માટે પ્રભુ કૃપા આપે છે. પાંચમી મહત્વની બાબત છે કે જે પ્રેક્ટિકલ લાઈફ છે અને એ છે કે આપણે આ જે નવું જે જીવન છે, ખ્રિસ્તનું જે જીવન છે, એમાં જીવન જીવીએ, એમાં ચાલીએ. એ રીતે જીવન જીવીએ કે આપણે નવા જીવનનો અનુભવ કરી શકીએ. રોમનને પત્ર 6 અધ્યાય 4 કલમ, રોમન 6 અને 4 કહે છે, તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દટાયા કે જેમ ખ્રિસ્તે પિતાના મહિમાથી મુએલામાંથી ઉઠાડવામાં આવ્યા, તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. અને કરંથીને બીજો પત્ર 5મો અધ્યાય 17મી કલમ, બીજો કરંથી 5 અને 17, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જો તે નવું થયું છે. આ જીવન ખ્રિસ્તમાં છે અને નવું જીવન ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળ્યું છે ત્યારે આપણે એ પ્રમાણે જીવવાનું છે. એ નવું જીવન જીવવાનું છે, એ નવું જીવનમાં ચાલવાનું છે. અને નવું જીવન કેવું છે? ખ્રિસ્તનું છે, એના પવિત્ર આત્માથી ભરપૂર છે, ખ્રિસ્તના પ્રેમથી, દયાથી, કરુણાથી ભરપૂર છે, ખ્રિસ્તના સ્વભાવથી ભરપૂર છે. અને માટે આપણે ખ્રિસ્ત જેવું જીવન જીવ્યા એવું જ જીવન જીવવાનું છે.
ખ્રિસ્ત જે રીતે ચાલ્યા એ રીતે જ આપણે પણ ચાલવાનું છે. આ ખ્રિસ્તનું જીવન છે અને એ જ મને તમને બળ આપે છે કે આપણે ઈસુ ખ્રિસ્તને જેમ માફ કરીએ, ઈસુ ખ્રિસ્તને જેમ પ્રેમ કરીએ, ઈસુ ખ્રિસ્તને જેમ કરુણા દર્શાવીએ, મદદરૂપ થઈએ, સહન કરીએ, વેઠીએ, સહન કરીને પ્રભુનું નામ પ્રગટ કરીએ, સુવાર્તા પ્રગટ કરીએ, પ્રાર્થના કરનાર બનીએ, વચન વાંચનાર બનીએ. ઈસુ ખ્રિસ્તના જેવું જીવન જીવવાનું જીવન છે અને એના માટે પ્રભુએ મને તમને પસંદ કર્યા છે. એના માટે આપણા બધા જ કાર્યો, આપણા બધા જ વિચારો, આપણા બધા જ ભવિષ્યના ઈરાદાઓ એ ખ્રિસ્તમાં કેન્દ્રિત હોવા જરૂરી છે. આપણા દરેક કાર્ય, દરેક નાની નાની બાબતો ઈસુ ખ્રિસ્તમાં આપણે જીવવાની છે. કારણ કે નવું જીવન, નવી ઉત્પત્તિ એ ઈસુ ખ્રિસ્તમાં હું ને તમે બન્યા છે કે જેથી આપણે જીવીએ. એના માટે આપણે યાદ રાખીએ કે આ કાર્ય પવિત્ર આત્મા દ્વારા થયું છે. ઈસુ ખ્રિસ્તમાં જે જીવન મળ્યું છે, યાદ રાખીએ કે પવિત્ર આત્મા દ્વારા મળ્યું છે. કારણ કે એ પવિત્ર આત્માએ મને કન્વિક્ટ કર્યો કે હું પાપી છું અને જ્યારે મેં પસ્તાવ કર્યો ત્યારે પ્રભુના આત્મા મારામાં આવીને મને નવું જીવન આપે છે કે જેથી હું એ જીવન જીવી શકું. પ્રભુના આત્માનું કાર્ય છે અને એ જ મને તમને રોજ દોરી જાય છે. અને આ જે જીવન છે એક નવી આશા આપે છે અનંત કાળના જીવનની. મરણને પેલે પાર જીવન. આ શારીરિક જીવન છે, એના માટે શારીરિક મરણ છે, પણ આત્મિક જીવન છે એના માટે કોઈ બીજું મરણ નથી. અને આત્મિક રીતે આપણે પ્રભુની સાથે હોઈશું. એના માટે કોઈ વ્યક્તિએ કીધું છે, પ્રભુના સેવકે કીધું કે જે માણસ એક વાર જન્મ લે છે તે 2 વાર મરણ પામે છે, પણ જે 2 વાર જન્મ લે છે તે એક જ વાર મરણ પામે છે. એનો મતલબ કે જે શારીરિક રીતે જન્મ્યું છે, એક જ વાર જન્મ્યું છે, જો એનું આત્મિક તારણ થયું નથી તો એ શારીરિક રીતે તો મરણ પામશે, પણ આત્મિક મરણ જ્યાં અનંતકાળનો અગ્નિ છે, જ્યાં પ્રભુ મને તમને નાખી દેશે, એ બીજું મરણ એ પણ રાહ જોઈ રહ્યું છે. પણ જો હું ને તમે પ્રભુનો આભાર માનીએ કે શારીરિક રીતે તો જન્મ્યા, પણ આત્મિક રીતે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ દ્વારા એ નવા જીવનનો અનુભવ જો આપણે પ્રાપ્ત કર્યો છે, ખ્રિસ્તનું જીવન જો આપણે અનુભવ્યું છે, તો શારીરિક મરણ આવશે, પણ બીજા મરણમાં હું ને તમે ન હોઈએ, પુનરુત્થાનમાં ભાગીદાર હોઈશું, ખ્રિસ્તની સાથે અનંતકાળ રહેવાને માટે, અનંતકાળ જીવવાને માટે. અને માટે મહાન આશા ઈસુ ખ્રિસ્તમાં આપણને મળી છે. પ્રભુના સેવક મેથોડિસ્ટ મંડળના સ્થાપક રેવરન્ડ જ્હોન વેસ્લી એ આના સંદર્ભમાં બહુ અગત્યની વાત કરે છે અને એ માનતા હતા અને શીખવતા હતા કે નવા જન્મ દ્વારા વિશ્વાસ કરનારને પવિત્ર આત્મા દ્વારા આત્મિક રીતે સજીવન કરવામાં આવે છે. જે નવો જન્મ છે એની અંદર જે બને છે એ બને છે કે જે વિશ્વાસ કરે છે ઈસુ ખ્રિસ્ત પર, એને પવિત્ર આત્મા દ્વારા આત્મિક રીતે સજીવન કરવામાં આવે છે. અને આ નવો જન્મ એ રૂપાંતરનું જીવન છે કે જે મરણમાંથી આપણે જીવનમાં આવે, આખું રૂપાંતર થઈ ગયું, બદલાણ થઈ ગયું. અને એ રૂપાંતરના જીવનની શરૂઆત છે કે જેમાં પવિત્રીકરણ દ્વારા પવિત્ર આત્માની દોરણીમાં સતત પવિત્રતામાં વૃદ્ધિ પામતા જવાનું છે. આ ખ્રિસ્તી જીવન, આ નવું જીવન એ પવિત્રીકરણનું જીવન છે. અને રોજ ને રોજ પસ્તાવો કરવો, રોજ ને રોજ માફી માંગવી, રોજ ને રોજ પ્રભુની પાસે આવવું, એની કૃપા માંગવી, એના પ્રેમમાં રહેવું, એના વચનોમાં રહેવું, એની પ્રાર્થનામાં રહેવું, એની આધીનતામાં રહેવું, કે જેથી રોજ ને રોજ પવિત્રતામાં આપણે વૃદ્ધિ પામતા જઈએ. અને જ્હોન વેસ્લી બહુ દ્રઢપણે માનતા હતા અને મેથોડિસ્ટ મંડળીમાં પણ એ સિદ્ધાંત એમણે આપ્યો કે જે નવું જીવન છે એ રોજ ને રોજ નવું કરાતું જાય. જેમ આપણે રોજ ને રોજ નવા કપડાં પહેરીએ, ધોઈને શુદ્ધ થઈએ કે જેથી નવા રહીએ, ફ્રેશ રહીએ, તાજા રહીએ, એવી જ રીતે આ ખ્રિસ્તમાં નવું જીવન પણ એ છે કે રોજ ને રોજ ખ્રિસ્તને પહેરી લેવા, રોજ ને રોજ પસ્તાવો કરવો અને રોજ ને રોજ એ જીવન જીવવાનું જીવન છે પવિત્ર આત્માની દોરવણીમાં, એની પવિત્રતામાં. અને શું આપણે એવું જીવન જીવી રહ્યા છે? અને આ જીવન ઈશ્વરની કૃપાથી છે, આપણા કાર્યોથી ને. યાદ રાખીએ, આપણે યાદ રાખીએ કે આ જીવન પવિત્ર જીવન જીવવા માટે ઈશ્વર આપે છે કે આપણે ખ્રિસ્તના જેવા જીવન જીવીએ. યાદ રાખીએ કે આપણે ખ્રિસ્તમાં વૃદ્ધિ પામીએ, ખ્રિસ્તમાં વૃદ્ધિ પામીએ. આપણા માટે મહાન આશા છે અનંતકાળિક જીવનની. અને એના માટે આ જીવન ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળ્યું છે કે આપણે ખ્રિસ્તમાં નવા થયા છે. હવેથી આ જીવન મારું નથી પણ ખ્રિસ્તનું છે. એના મહાન ઈરાદાને સમજીએ, એની મહાન ઈચ્છાને જાણીએ. અને આ જે અલગ આગવી ઓળખ છે કે પાપ સંબંધી મરેલા પણ ઈશ્વર સંબંધી જીવતા,
એ આગવી ઓળખમાં રોજ ને રોજ એ જીવન જીવીએ કે જેથી આપણે એક સમયે ખ્રિસ્તને મળવાના માટે પહોંચી જઈએ અને ખ્રિસ્તની સાથે અનંતકાળના જીવનમાં રહીએ. અને એ જીવન જીવવા માટે અહીંયા શરૂઆત થાય છે ભરપૂર જીવનની, આશીર્વાદિત જીવનની, જે ઈસુ ખ્રિસ્તમાં છે. શું આ જીવન મેં અને તમે પ્રાપ્ત કર્યું છે? શું હું ને તમે જીવતા છીએ કે હજુ પણ પાપમાં જીવી રહ્યા છે? ખ્રિસ્તમાં જીવતા બનીએ અને પાપ સંબંધી મરેલા બનીએ. પ્રભુ સમજવા કૃપા આપે. પ્રાર્થના કરીએ. ઓ હાલેલુયા, ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ, તમારો આભાર. સ્તુતિને યોગ્ય, મહિમાની યોગ્ય પ્રભુ, તમારા નામને મહિમા હો. માન, મહિમા, ગૌરવ પ્રભુ તમારા છે ને તમને સર્વ મહિમા અમે આપીએ છીએ. પ્રભુ, તમે અદ્ભુત ઉદ્ધારનું કાર્ય અમારા માટે પ્રગટ કર્યું કે અમે તો મરેલા હતા, પાપમાં હતા, નાશમાં હતા, કોપના સંતાન હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી કૃપા, તમારો પ્રેમ તમે દર્શાવ્યો અને અમને સજીવન કર્યા. અમારા બદલે ખ્રિસ્ત મરણ પામે, અમારા બદલે તેમણે બધું વેઠ્યું, તેમણે અમારા બધા જ પાપ માથે લીધા કે જેથી અમને મુક્તિ મળે. અને વિશ્વાસથી એ તારણ અને કૃપાની ભેટ અમને મળી છે. વિશ્વાસથી એ ઉદ્ધાર અમને મળ્યો છે. વિશ્વાસથી ઈસુ ખ્રિસ્તનું નવું જીવન અમને મળ્યું છે. માટે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. ત્યારે નવા જીવનને સમજવા મદદ કરો, તમારી પાછળ ચાલવા મદદ કરો, ખ્રિસ્તમાં આશીર્વાદિત થવા મદદ કરો અને રોજ ને રોજ અમારા નિર્ણયમાં, અમારા કાર્યોમાં, અમારા વિચારોમાં એ ખ્રિસ્તનું જીવન અમે જીવી શકીએ. અમારામાં ખ્રિસ્ત દેખાય, હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે, માટે મદદ કરો. પ્રભુજી, ઘણું બધું અઘરું છે. ચારે બાજુ શૈતાન, પાપ અને અંધકારની તાકાતો એ અમારે પર હાવી થવા માંગે છે. પણ પ્રભુ, તમે અમને મદદ કરો કે એની પર વિજયવંત થઈને ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ કરીએ, ખ્રિસ્તની માફી પ્રગટ કરીએ, ખ્રિસ્તની વાત પ્રગટ કરીએ. પ્રભુ, અમારા જીવન એ ખ્રિસ્તના સાક્ષી રૂપ બને, સુવાર્તા રૂપ બને કે જેથી અમારા દરેક કાર્ય દ્વારા, નિર્ણય દ્વારા, વિચારો દ્વારા ખ્રિસ્તનું જીવન પ્રગટ થતું જાય. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે આ જીવન કેવળ પૃથ્વી પર જ નહીં પણ અનંતકાળનું જીવન પણ છે કે જ્યાં તમે અમને ઈસુની સાથે રાખવાના છો. અનંતકાળના જીવનના માટે આભાર માનીએ છીએ. ત્યારે એ સમજવા મદદ કરો અને રોજ ને રોજ આ નવું જીવન જીવવા, ઈસુ ખ્રિસ્તમાં ચાલવા અમને સહાય કરો. જે લોકો પ્રભુજી હજુ પણ આ જીવનનો અનુભવ નથી કરી રહ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એમને પણ પ્રભુજી આ જીવનનો અનુભવ મળે. એ ખ્રિસ્તની સુવાર્તા વૃદ્ધિ પામતી જાય અને નાશમાં જતા જીવનો, આત્મિક રીતે મરણમાં છે એ લોકો સુધી ખ્રિસ્તની સુવાર્તાની સુવાસ પહોંચે અને એ લોકોને જીવતા કરવામાં આવે, ખ્રિસ્તનું જીવન પ્રાપ્ત કરે. માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમને સહાય કરો, મદદ કરો અને તમારામાં આવું જીવન જીવવા કૃપા આપો. તમારી મંડળીને આ નવી ઓળખમાં વૃદ્ધિ પમાડો. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી સંગત સહાયતા આપણ સર્વની સાથે, પ્રભુના લોકોની સાથે એ ખ્રિસ્તનું જીવન ને તેનું સામર્થ્ય હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.